નમસ્કાર. જો આપના બાળકના એડમિશન માટે આરટીઈ પ્રક્રિયા વિશે વિચારી રહ્યા છો તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો. આજે આપણે સાથે મળીને આખી ઓનલાઈન અરજીની પ્રક્રિયાને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ, જેથી કોઈ ભૂલ ના થાય અને બધું જ આસાનીથી થઈ જાય. તો ચાલો શરૂ કરીએ. શું એવું બની શકે કે તમારા બાળકને તમારી નજીકની કોઈ સારી પ્રાઇવેટ સ્કૂલમાં બિલકુલ મફત એડમિશન મળી જાય? હા, જી હા, આ બિલકુલ શક્ય છે. આ કોઈ સપનાની વાત નથી. આ છે રાઇટ ટુ એજ્યુકેશન, એટલે કે આરટીઈ કાયદા હેઠળ મળતો અધિકાર. આ કાયદા પ્રમાણે ગુજરાતની ખાનગી શાળાઓમાં 25% સીટ પર મફત પ્રવેશ મળે છે. અને આ તકનો લાભ કેવી રીતે લેવાનો એ જ આપણે આજે સમજવાના છીએ. તો મૂળ વાત એમ છે કે ગુજરાત સરકાર બહુ જલ્દી ધોરણ 1માં એડમિશન માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરી રહી છે. આનાથી વાલીઓ પોતાની પસંદગીની ખાનગી શાળામાં બાળકને મફત ભણાવી શકે છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આખી પ્રોસેસ ઓનલાઈન છે, એટલે ક્યાંય ધક્કા ખાવાની જરૂર જ નહીં. બધું જ પારદર્શક રીતે ઘરે બેઠા જ થઈ જશે. પણ ફોર્મ ભરવાની ઉતાવળ કરતા પહેલાં 1 મિનિટ. સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ એ ચેક કરવાનું છે કે શું તમારું બાળક આ પ્રવેશ માટે લાયક છે કે નહીં. અને એ લાયકાતનો સૌથી પહેલો નિયમ જોડાયેલો છે બાળકની ઉંમર સાથે. આ સ્ક્રીન પર જે તારીખો દેખાય છે ને, એના પર ખાસ ધ્યાન આપજો. નિયમ બહુ જ સ્પષ્ટ છે. બાળકની જન્મ તારીખ 1 જૂન 2018 અને 30 મે 2019 આ 2 તારીખોની વચ્ચે જ હોવી જોઈએ. એક દિવસ પણ આમ તેમ નહીં ચાલે. એટલે ફોર્મ ભરતા પહેલા બાળકનું જન્મનું પ્રમાણપત્ર હાથમાં લઈને આ તારીખ બરાબર ચેક કરી લેજો. સરળ શબ્દોમાં કહીએ તો એડમિશન માટે બાળકે 6 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. જો ઉંમર આ નિયમમાં બરાબર ફિટ થતી હોય તો જ આપણે આગળ વધી શકીએ છીએ. એટલે સમજી લો કે આ પહેલું અને સૌથી મહત્વનું પગથિયું છે. સારું, તો ઉંમરની પાત્રતા નક્કી થઈ ગઈ. હવે બીજું સૌથી મહત્વનું કામ આવે છે જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાનું. કારણ કે ફોર્મ ભરવા બેસીએ અને પછી ખબર પડે કે કોઈ કાગળ તો ખૂટે છે, એના કરતાં તો સારું એ જ છે કે આપણે પહેલેથી જ બધી ફાઇલ તૈયાર કરી લઈએ, ખરું ને? ચાલો એક નજર કરી લઈએ આ લિસ્ટ પર. વિદ્યાર્થીનો જન્મનો દાખલો, આધાર કાર્ડ, માતા પિતાના આધાર કાર્ડ, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, બેંક પાસબુક, ફોટા અને બીજા જરૂરી પુરાવા. એક વાત ખાસ યાદ રાખજો, આ બધા જ ડોક્યુમેન્ટ્સની ઓરિજિનલ કોપી હાથવગી રાખજો, કારણ કે ઝેરોક્સ નહીં પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સને જ સ્કેન કરીને અપલોડ કરવાના છે. બધા કાગળો તૈયાર છે? બહુ સરસ. તો હવે આપણે સીધા જ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પર આવીએ. જરા પણ ગભરાવાની જરૂર નથી. આ કામ ફક્ત 3 સાવ સહેલા સ્ટેપ્સમાં પૂરું થઈ જશે. જુઓ, પહેલું સ્ટેપ છે ઓનલાઈન ફોર્મમાં બધી માહિતી એકદમ સાચી અને ચોકસાઈથી ભરવાની. બીજો સ્ટેપ, આપણે જે ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખ્યા છે એના ક્લિયર સ્કેન અપલોડ કરવાના છે. અને બસ છેલ્લું સ્ટેપ, બધું બરાબર છે એની ખાતરી કરીને ફોર્મ કન્ફર્મ કરી દેવાનું. અને હા, એને પ્રિન્ટ કાઢીને સાચવી લેવાની. હવે આ વાતને બરાબર ગાંઠ બાંધી લેજો. એકવાર તમે ફોર્મ કન્ફર્મ કરી દીધું, એટલે કે ફાઇનલ સબમિટ કરી દીધું, પછી એમાં 100ની અણી જેટલો પણ ફેરફાર નહીં થઈ શકે. એટલે કન્ફર્મ બટન દબાવતા પહેલાં ભરેલી એક વિગતને 2 વાર નહીં પણ 3 વાર શાંતિથી ચકાસી લેજો. અને હા, બીજી એક મહત્વની વાત, ફોર્મ કન્ફર્મ કર્યા પછી જે પ્રિન્ટઆઉટ મળે એને લઈને ક્યાંય જમા કરાવવા દોડવાનું નથી. ઘણા વાલીઓ આ ભૂલ કરી બેસે છે. આ પ્રિન્ટ ફક્ત ને ફક્ત આપણી પોતાની ફાઇલ અને ભવિષ્યના રેફરન્સ માટે છે. આખી પ્રક્રિયા ઓનલાઈન જ પૂરી થઈ જાય છે. બધી તૈયારીઓ થઈ જાય, પણ જો તારીખ જ ચૂકી જાય તો બધી મહેનત પાણીમાં. એટલે હવે સૌથી અગત્યની વાત પર આવીએ. કઈ તારીખે શું કરવાનું છે એ બરાબર નોંધી લો. જુઓ, એપ્લિકેશન માટેનું પોર્ટલ 4 એપ્રિલે ખુલશે અને 17 એપ્રિલની મધ્યરાતે બંધ થઈ જશે. પણ મારી એક ખાસ સલાહ માનજો. છેલ્લી ઘડીની રાહ જોતા જ નહીં. છેલ્લા દિવસોમાં વેબસાઇટ પર એટલો બધો ટ્રાફિક હોય છે કે સર્વર ધીમું પડી જાય અથવા હેંગ થઈ જાય. એટલે કોશિશ કરજો કે 15 એપ્રિલ સુધીમાં તો શાંતિથી ફોર્મ ભરી જ દેવાય. ચાલો, તો આખી વાતનો સારાંશ જોઈ લઈએ. અરજી કરતી વખતે કોઈ ભૂલ ન થાય એના માટે આ 4 વાતો ખાસ મગજમાં રાખવાની છે. આને આપણી સક્સેસ ચેકલિસ્ટ પણ કહી શકીએ. પહેલું, છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે અરજી કરી દેવી. બીજું, ફોર્મ કન્ફર્મ કરતા પહેલા દરેક વિગત 2 વાર ચેક કરવી.
ત્રીજું, ઝેરોક્સ નહીં, ફક્ત ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જ સ્કેન કરીને અપલોડ કરવા. અને ચોથું, એપ્લિકેશનની પ્રિન્ટઆઉટને સાચવીને રાખવી. બસ આ 4 નિયમ પાળશો તો પ્રક્રિયા એકદમ આસાન થઈ જશે. તો હવે આખી પ્રક્રિયા આપણી સામે એકદમ સ્પષ્ટ છે. જરૂરી માહિતી અને સાવચેતીના પગલાં સાથે બાળકના સારા ભવિષ્ય માટેનું આ પહેલું પગલું ભરવા માટે હવે કોઈ મૂંઝવણ નહીં રહે. તો પછી બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આ તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે તમે તૈયાર છો ને?